પાટણ જિલ્લાના ચાણસ્મામાં જીલિયા ગામમાં ભાવેશ રબારીના આલિશાન ફાર્મ હાઉસ પર સતત બીજા દિવસે ડિમોલેશન યથાવત છે. ગુંડારાજ સામે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને બુલડોઝર ફળી વળ્યું છે. વિવાદાસ્પદ સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસના ગેરકાયદે બાંધકામને તોડવાની કાર્યવાહી ચાલી રહી છે. 500 મીટર ત્રિજ્યામાં ફેલાયેલો પ્રોટેક્શન વોલ, ગેટ અને પતરાનો શેડ તોડી પાડવામાં આવ્યા બાદ હવે મુખ્ય મકાન બંગલો તોડવા બાબતે વહીવટીતંત્ર પરામર્શ કરી રહ્યું છે. હાલ તો અદ્યતન સુવિધાસભર મકાનમાંથી સામાન હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ભાવેશ રબારીએ ગામની ગૌચર જમીન પર આ ફાર્મ હાઉસ બનાવ્યું હતું, જેમાં ફૂલછોડ અને બાગાયતી પાકોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. 15મી માર્ચે આ ફાર્મ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો થયો હતો, જેમાં પોલીસની ગેરહાજરીને લઈને સવાલો ઊભા થયા હતા. તો બાદમાં અસામાજિક તત્વો સામે જાહેરમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી.